Hello everyone, hope you all are fine. I am Kalani Trivedi, continuing the lecture of TY BCom Sem 5, that is of English subject. આપણે જોયું શેર માર્કેટ, કોમ્પ્રિહેન્શન ઓફ અ શેર માર્કેટ રિપોર્ટ વિશે આપણે સ્ટાર્ટ કરેલું ડિસ્કશન. કોમ્પ્રિહેન્શન ઓફ અ શેર માર્કેટ રિપોર્ટ એટલે કે એક કોમ્પ્રિહેન્શન એટલે આપણે પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર હશે, પણ એક પેરેગ્રાફ કેવો હશે? શેર માર્કેટ રિપોર્ટ હશે. શેર માર્કેટ રિપોર્ટ કેવો હોય તો આપણે જોયું. શેર માર્કેટ રિપોર્ટમાં કઈ કઈ બાબતો હોય એ આપણે કાલે એક કોષ્ટકમાં ભણ્યા કે પહેલાં હેડિંગ હોય, એમાં લખેલું હોય કયા શેર માર્કેટની વાત છે. તો આપણે જોયું સેન્સેક્સ 100 પોઈન્ટ એટલે સેન્સેક્સની વાત કરે છે. આપણે જોયું સેન્સેક્સ અને નિફ્ટી. સેન્સેક્સ એટલે કે શું? તો કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ સાથે જોડાયેલી 30 કંપનીના શેર્સની વાત કરતા હોય તો છે સેન્સેક્સની વાત છે. નિફ્ટી એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ, એની સાથે જોડાયેલી 50 કંપનીઝ, એમાં ICICI બધી આવે, અનુમાં હિન્દુસ્તાન લીવર, બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં એ બધી આવે. એ પ્રકારની કંપનીઝના શેર્સની વાત, એ અપમાં ગયા કે ડાઉનમાં ગયા એની વાત હોય. અહીંયાથી સેન્સેક્સ અપ 100 પોઈન્ટ એટલે 100 પોઈન્ટ ઊંચા ગયા. પછી ઇન્ફોર્મેશન હોય, પછી પ્લેસ એન્ડ ડેટ હોય, રિપોર્ટ હોય એટલે કે પછી એમાં ફર્સ્ટ પેરેગ્રાફ હોય તો કે આના વિશે હોય, સેકન્ડ પેરેગ્રાફ હોય ડિસ્ક્રિપ્શન હોય, થર્ડ પેરેગ્રાફ હોય લાઇમલાઇટ હોય, રીઝન્સ હોય, કઈ રીતે કયા કારણથી અપ ગયું, કયા કારણથી ડાઉન ગયું, કેટલાક શેર ખરીદ્યા, ફોરેનમાંથી કન્ટ્રીઝમાંથી વેચી નાખ્યા, શું કામ વેચ્યા, એ બધું. ફોર્થ પેરેગ્રાફ હશે ડોમેસ્ટિક અથવા ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરની વાત હશે, સેલિંગની વાત હશે, બાઇંગ સેલિંગની. અને ફિફ્થ પેરેગ્રાફ હશે પ્રીવિયસ ડે ક્લોઝિંગ, કાલે કેટલું આ પોઈન્ટ ઉપર ક્લોઝ ગયું હતું, અત્યારે કેટલું હાઈ ગયું છે, કેટલું લો ગયું છે, અને આજનું ક્લોઝિંગ અને ડિફરન્સીસ. આ પ્રકારનું આપણે એક પેરેગ્રાફ હશે જેનું ફોર્મેટ હું લાસ્ટમાં બતાવીશ. આ બધું પૂરું થશે એટલે. પણ એ પેરેગ્રાફમાં આપણે થોડી એવી ટર્મ્સ પૂછાશે, એવા ક્વેશ્ચન. નિફ્ટી એટલે શું, સેન્સેક્સ એટલે શું, એકાઉન્ટ ડે એટલે શું, એવા ક્વેશ્ચન હશે કે જે ટર્મ આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ છીએ શેર માર્કેટ રિપોર્ટમાં. એક પેરેગ્રાફમાંથી 5 ક્વેશ્ચન આન્સર હશે. એ પેરેગ્રાફ નક્કી છે શેર માર્કેટનો રિપોર્ટ હશે. એ આપણે રિપોર્ટ કેવો હોય એ કાલે આપણે જોયું, આજે જોઈએ છીએ. એમાં કઈ કઈ ટર્મ હશે આ સમજવાની છે, યાદ રાખવાની છે, જે આપણને પેરેગ્રાફમાં આ ક્વેશ્ચન્સમાં પૂછાશે. કે એકાઉન્ટ ડે એટલે શું, તો આપણે આ યાદ રાખવી પડશે, પેરેગ્રાફમાં નહીં હોય. પહેલી છે ટર્મ એકાઉન્ટ ડે. ઇટ refers to the day on which the actual delivery of the securities and the payment are settled. It is also known as settlement day. Every stock exchange, a particular day is decided to the settlement. In the BSE એટલે Bombay Stock Exchange, Friday is the day of settlement. Whereas in the NSE એટલે National Stock Exchange, Tuesday is the day of settlement. અમને પૂછાય કે એકાઉન્ટ ડે શું છે, તો તમારે કહેવાનું જે દિવસે શેરની સોંપણી કરવાની હોય અને પૈસાની ચૂકવણી કરવાની હોય એવા દિવસને હિસાબનો દિવસ એટલે કે એકાઉન્ટ ડે કહેવામાં આવે છે. દરેક સ્ટોક એક્સચેન્જમાં એક ચોક્કસ દિવસ હિસાબની ચૂકવણીના દિવસ તરીકે નક્કી કરવામાં આવે છે. ફિક્સ ડે હોય. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાંથી શેર લીધો હોય તો એ શુક્રવારે થાય એનું. અને NSE એટલે નેશનલ સ્ટોક એક્સચેન્જમાંથી લીધેલું હોય, NSE સોરી, તો એનો મંગળવારે જ થાય. ઇઝ ઓલ અબાઉટ એકાઉન્ટ ડે. તમને પૂછાય પેરેગ્રાફમાં કે ભાઈ એકાઉન્ટ ડે એટલે શું, એવો ક્વેશ્ચન પૂછાય તો તમારે આની ડેફિનેશન આ રીતે લખી નાખવાનું કે પેમેન્ટ સેટલમેન્ટની છે, બધામાં ફિક્સ હોય છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ફ્રાઈડે હોય અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં ટ્યુઝડેના હોય છે. બસ. નેક્સ્ટ છે એગ્રેસિવ સ્ટોક. એગ્રેસિવ સ્ટોક એટલે શું કે શેર ધેટ ડિસ્પ્લે એગ્રેસિવ સ્ટોક એટલે a share that display considerable volatility, recording substantial increase to decrease in price with changes in the market condition. એટલે કે
જે શેરની કિંમતમાં બજારની સ્થિતિના સંદર્ભમાં ખૂબ જ નોંધપાત્ર પ્રમાણમાં વધારો કે ઘટાડો આવતો હોય એને એગ્રેસિવ સ્ટોક કહેવાય. જેવા શેર હોય, અત્યારે હમણાં વાત થઈ ન્યૂઝમાં જોયું, HDFC લાઈફના જે શેર છે એ ઘણી કંપનીના છે, MRF, અત્યારે એના ફૂલ ભાવ અપ છે. તો અપ હોય અને ડાઉન હોય, કાં એની ભાવ ખૂબ વધતો હોય ને કાં ડાઉન થતો હોય, તો એવા સ્ટોકને એગ્રેસિવ સ્ટોક કહેવામાં આવે છે. પછી છે આર્બિટ્રેશન એટલે કે શું? તો કે સેટલમેન્ટ ઓફ ક્લેમ્સ, ડિફરન્સીસ ઓર disputes between one member and another between a member and his clients, authorized clerks, sub-brokers through appointed arbiters. શું કહે છે? સેટલમેન્ટ ઓફ ક્લેમ, ઊભા થતા દાવાઓ, મતભેદો અને વિવાદોનું લવાદ દ્વારા નિરાકરણ લાવવામાં આવે છે. જે શેરની કિંમતમાં ઘટાડો વધારો થયો હોય કે કંપની અને શેર અને જે વેચાણ ખરીદનાર હોય એના વચ્ચે જે મતભેદો ઊભા થયા હોય, વિવાદ ઊભા થયા હોય, એનું નિરાકરણ લાવવું એને કહેવાય છે આર્બિટ્રેશન. એને કહેવાય છે નિવારણ લઈ આવવું. બિટવીન મેમ્બર, ક્લાયન્ટ, ઓથોરાઇઝ ક્લર્ક, સબ બ્રોકર જે બી હોય એ બધા દ્વારા એનું જે વિવાદો થયા હોય, દાવાઓ થયા હોય એનું નિરાકરણ લઈ આવવું એટલે આર્બિટ્રેશન. પછી છે એટ પ્રીમિયમ, એટ અ પ્રાઇસ હાયર દેન ધેટ પ્રિન્ટેડ ઓન અ શેર સર્ટિફિકેટ અબોવ પર. શેર સર્ટિફિકેટ પર મુદ્રિત મૂલ્ય કરતાં વધારે કિંમત હોય એને પ્રીમિયમ કહેવામાં આવે છે. વધારે કિંમત મળતી હોય તો એને એટ અ પ્રીમિયમ કહેવામાં આવે છે. એટ અ પ્રાઇસ હાયર દેન ધ પ્રિન્ટેડ ઓન ધ શેર સર્ટિફિકેટ, શેર સર્ટિફિકેટમાં લખેલી છે એના કરતાં વધારે કિંમત હોય તો એને પ્રીમિયમ કહેવામાં આવે છે, એટલે કે અબોવ પર, આનાથી વધુ. એટ પર ઇક્વલ ટુ ધ ફેસ વેલ્યુ ઓફ અ શેર. જ્યારે શેર સર્ટિફિકેટ મુદ્રિત મૂલ્ય જ પ્રાપ્ય હોય ત્યારે તેને એટ પર કહેવાય છે. જે છાપેલી હોય ને એ જ કિંમતે મળે તો એટ પર કહેવામાં આવે છે. શેર માર્કેટની વાત છે આ બધી. ફરી હું રિપીટ કરું છું કે તમને કન્ફ્યુઝન ન રહે. આપણને કોમ્પ્રિહેન્શન એટલે એક પેરેગ્રાફ પૂછાશે. એક પેરેગ્રાફ મીન્સ કે એક રિપોર્ટ હશે, શેર માર્કેટ રિપોર્ટ, જે આપણે ટોપિકનું નામ છે TYમાં સિલેબસમાં જોયું, શેર માર્કેટ રિપોર્ટ. 3 થી 4 પેરેગ્રાફનો હેડિંગવાળો પેરેગ્રાફ હશે, એ શેર માર્કેટનો હશે. એમાં શેર માર્કેટની માહિતી હશે, એમાંથી 5 ક્વેશ્ચન આન્સર હશે. 5 ક્વેશ્ચન આન્સર શેર માર્કેટને રિલેટેડ હશે. એટલે એના માટે આપણે શેર માર્કેટ શું છે એનો જનરલ મિનિંગ, માર્કેટ, પછી શેર માર્કેટ, પછી એમાં 2 સ્ટોક મુંબઈ સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જની વાત કરી. મેઇન કેપિટલમાં આપણા 2 છે, મુંબઈ સ્ટોક એક્સચેન્જ MC અને બીજી કઈ હતી? નેશનલ સ્ટોક એક્સચેન્જ NSE. એ મહત્વની છે. પછી એમાં ક્વેશ્ચન આન્સરમાં ટર્મ પણ પૂછાશે, 2 ક્વેશ્ચન કે એક ક્વેશ્ચનમાં, કે ભાઈ નિફ્ટી એટલે શું, સેન્સેક્સ એટલે શું, એકાઉન્ટ એટલે શું, એટ પર એટલે શું, પ્રીમિયમ એટલે શું. તો એના માટે આપણે ટર્મ ભણવાની છે જે આપણને ક્વેશ્ચન આન્સરમાં પૂછાશે. 5 ક્વેશ્ચન આન્સર હશે, એમાં શેર માર્કેટની ટર્મ પૂછાયેલી હશે. એના માટે આપણે આ ટર્મ ભણીએ છીએ. આપણે 3 ટર્મ જોઈ: એકાઉન્ટ ડે, એગ્રેસિવ સ્ટોક, આર્બિટ્રેશન, એટ અ પ્રીમિયમ, એટ પર, અને હવે છે બદલા ટ્રાન્ઝેક્શન. ઇટ મીન્સ કેરિંગ ફોરવર્ડ a speculative transaction beyond the day of account into the next accounting period. For this, speculator has to pay charges which are called badla charges or contago. શું છે? સટ્ટાકીય લેવડ દેવડના ભાગરૂપે જ્યારે સોદાની પતાવટ ચાલુ હિસાબે દિવસે ન કરતા બીજા હિસાબી દિવસ અઠવાડિયામાં લઈ જવામાં આવે ત્યારે આવી લેવડ દેવડને બદલા ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે. આમ કરવા માટે સટ્ટાળિયાએ ચૂકવવા પડતા ચાર્જને કોન્ટેગો કહેવામાં આવે છે. કીધું ને કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ હોય તો ક્યારે હોય? શું જોયું આપણે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં? ફ્રાઈડેના હોય છે અને નેશનલમાં ટ્યુઝડેના હોય છે. તો એ દિવસે નહીં, તમારી લેવડ દેવડ કોઈ બીજા દિવસે કરો
કે બીજા અઠવાડિયા સુધી લઈ જાઓ, દિવસો સુધી લઈ જાઓ, અને તો એના માટે એને ચાર્જ જે લેવડ દેવડ થાય એને બદલા ટ્રાન્ઝેક્શન કહેવાય છે, અને એમાં ચૂકવવા પડતા ચાર્જને કોન્ટાગો કહેવામાં આવે છે. બદલા ટ્રાન્ઝેક્શન ફરી એકવાર, ઇટ મીન્સ કેરિંગ ફોરવર્ડ અ સ્પેક્યુલેટિવ ટ્રાન્ઝેક્શન બિયોન્ડ ધ ડે ઓફ અકાઉન્ટ. જે નક્કી કર્યો છે એ દિવસ કરતાં બીજા દિવસે કે બીજા અઠવાડિયે તમે એનું ટ્રાન્ઝેક્શન કરો છો ત્યારે એને એ પીરિયડને કે નેક્સ્ટ તમે ટાળો છો એને બદલા ટ્રાન્ઝેક્શન કહેવાય છે, અને એના ચાર્જિસ જે ચૂકવવા પડે છે એને કોન્ડેગો કહેવામાં આવે છે. હવે ક્લિયર? બદલા ટ્રાન્ઝેક્શન ઘણી બધી ટર્મ્સ છે, આઈ થિંક મોર દેન 125-27 જેટલી છે, પણ ઇમ્પોર્ટન્ટ છે એટલી જ હું કરાવું છું. જે કામની છે, જે નથી પૂછાતી, જે કામની નથી, જે એમને આપેલી છે આપણે નથી ભણતા, જેટલી આપણા સિલેબસ માટે પૂછાય છે અને શેર માર્કેટની ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ છે એ જ આપણે એનું ડિસ્કશન કરીએ છીએ. પહેલી જોઈ આપણે એકાઉન્ટ ડે, પછી એગ્રેસિવ સ્ટોક, પછી આર્બિટ્રેશન, એટ પ્રીમિયમ, એટ પર, પછી બદલા ટ્રાન્ઝેક્શન, પછી બિયર માર્કેટ. એટલે શું? બિયર માર્કેટ એટલે શું? તો કે અ લોંગ પીરિયડ ઓફ declining security prices, bear market is created when general expectations regarding corporate profits are not met with or when economic activities are sluggish. બિયર માર્કેટ એટલે શું? જ્યારે શેરના ભાવ લાંબા સમય સુધી સતત ઘટતા રહે, જે ડાઉનમાં જતું હોય, ત્યારે શેર બજારમાં મંદીનું વલણ પ્રવર્તે છે. આપણે અત્યારે હમણાં અપ ગયા, બાકી ત્યારે માર્ચથી જોઈએ આપણે, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ સુધી કોરોનાની સિચ્યુએશનમાં બધાના ભાવ ડાઉન ગયેલા. ત્યારે અર્થતંત્રમાં મંદીનો માહોલ હોય ત્યારે કંપનીઓનો નફા ધારણ કરતાં નીચે આવતા હોય ત્યારે સામાન્ય રીતે આવું બનતું હોય છે. એ સિચ્યુએશનને બિયર માર્કેટ કહેવામાં આવે છે. જ્યારે ભાવ નીચા થતા હોય, મંદી હોય, તો એના ભાવ સતત ઘટતા રહે છે, ત્યારે બિયર માર્કેટ એને કહેવામાં આવે છે. જ્યારે લોંગ પીરિયડ ઓફ ડિક્લાઇનિંગ સિક્યુરિટી પ્રાઇસીસ, જ્યારે ઘણા લાંબા સમય સુધી ભાવ ઘટતા રહે છે. બિયર માર્કેટ ઇઝ ક્રિએટેડ વેન જનરલ એક્સપેક્ટેશન રિગાર્ડિંગ કોર્પોરેટ પ્રોફિટ્સ આર નોટ મેટ વિથ ઓર વેન ઇકોનોમિક એક્ટિવિટી આર સ્લગિશ. જ્યારે અર્થતંત્રમાં મંદીનો માહોલ હોય અથવા કંપનીઓ નફો ન કરતી હોય, નુકસાન થતું હોય, ત્યારે આ બિયર માર્કેટનું ક્રિએટ થાય છે. પછી છે બિલો પર અને બિડ એન્ડ ઓફર. શું છે? બિલો પર, a price lower than the face value of a share. બિલો પર અને બિડ એન્ડ ઓફર, આ બે આપણે અહીંયા ભણીએ છીએ. બિલો પર એટલે અ પ્રાઇસ લોઅર ધેન ફેસ વેલ્યુ ઓફ અ શેર. જ્યારે કોઈ શેર બજારમાં તેના મુદ્રિત મૂલ્ય કરતાં ઓછી કિંમત હોય તેને બિલો પર કહેવાય છે. 50 શેર આપણે 100 રૂપિયામાં ખરીદ્યા હોય અને અત્યારે એના રૂપિયા 80 થઈ ગયા હોય, તો આપણને 20 રૂપિયાનો લોસ ગયો, તો એને બિલો પર કહેવાય છે. એની વેલ્યુ છે એના કરતાં કિંમત ઓછી થઈ ગઈ છે, હવે અત્યારે 50માં થઈ ગયા એના ભાવ, તો એ બિલો પર કહેવાય. બીડ એન્ડ ઓફર. બીડ ઇઝ ધ પ્રાઇસ ઓફ શેર. બીડ કોને કહેવાય? શેરની કિંમત. prospective buyer is prepared to pay for a particular scrip. Offer is the price at which share is offered for sale. Bid એટલે એની કિંમત, જ્યારે આપણે ખરીદી છીએ ત્યારે એની કિંમત, અને ઓફર ઇઝ પ્રાઇસ એટ વિચ શેર ઇઝ ઓફર્ડ ફોર સેલ. કોઈ એક શેર માટે સંભવિત ખરીદનાર જે કિંમત ચૂકવવાની તૈયારી બતાવે છે એને બીડ કહેવામાં આવે છે, અને જે કિંમતે શેર વેચવાની તત્પરતા બતાવવામાં આવે છે એને ઓફર કહેવામાં આવે છે. જે કિંમતે શેર ખરીદો છો એને બીડ કહેવામાં આવે છે, જે કિંમતે વેચો છો એને ઓફર કહેવામાં આવે છે. ઇટ ઇઝ ઓલ અબાઉટ ટુડેઝ લેક્ચર. અમુક ટર્મ્સ આપણે ધીમે ધીમે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું અને પછી પેરેગ્રાફ જોઈશું અને એમાંથી ક્વેશ્ચન આન્સર. ત્યારે તમને ખ્યાલ આવશે પ્રોપર કે આ ટર્મ્સ કેટલી ઇમ્પોર્ટન્ટ છે. આ ટર્મ્સ યાદ રાખવાની છે, ડેફિનેશન્સ યાદ રાખવાની છે, કેમ કે કોમ્પ્રિહેન્શનમાં આપણને 2 માર્કમાં 4 માર્કમાં પૂછાશે કે બિલો પર એટલે શું, એકાઉન્ટ ડે એટલે શું, બિયર માર્કેટ એટલે શું, બદલા ટ્રાન્ઝેક્શન એટલે શું, એ આપણે એને ઇંગ્લિશમાં આ રીતે લખવી પડશે, તો એને યાદ રાખવાની છે. We will continue in the next lecture about other terms. Thank you for listening. Have a nice day.